કેમ છો? મજામાં મળી રહ્યા છે બહુ દાડા પછી. તો વાગવામાં તો જો ને 7:30 થયા છે સાંજના ઇવનિંગ ને મળી રહ્યા છે બહુ દિવસ પછી. તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને ફાલતુ બ્લોગમાં પણ તમારું સ્વાગત છે. તો અમે આજે આવ્યા કોલેજમાંથી તો રીલો જોતા હતા. તો રીલો જોઈ તો એક રીલ આવી કે અહીંયા એક દુકાન છે આઈસ્ક્રીમની. તો તેમાં તમને કોઈ પણ આઈસ્ક્રીમ લાઈવમાં બનાવેલા તમારે જે ખાવી હોય તો કોઈ ડાયરેક્ટ નહીં મળતી. તમારે જે ખાવી હોય તમને તમારા સામે તમારા મોં સામે તમે એને લાઈવ બની આવે છે. તો તમે જોઈ શકો છો લાઈવ લોકેશન. અમે આવી ગયા છે કમ્પ્લીટ એક્ઝેક્ટ નેશનલ હોટલ. જોઈ શકો છો આ નેશનલ હોટલ અને દુકાન છે આ રેઇનબો આઈસ્ક્રીમ. જોઈ શકો છો આઈસ્ક્રીમની દુકાન. ધમો બેઠ્યો છે એ લોકો છે. તો એક વાત પણ મજાની છે કે દુકાન તો છે પણ દુકાનના સાથે સાથે ગાર્ડન બી મસ્ત છે. તમે જોઈ શકો છો. તમે એન્જોય પણ કરી શકો છો આઈસ્ક્રીમ ખાતે ખાતે. જોઈ શકો છો આ ગાર્ડન. અને આયા તો મન થયું તો દીદીએ ઓર્ડર આપ્યો આઈસ્ક્રીમ મંગાવી છે. જો દીદી તે શું મંગાવ્યું? ચોકલેટ ને રાજાને માવા. તો દીદીએ આઈસ્ક્રીમ આપી છે. તો ચલો ખાઈ લઈએ. ઓગળી ગઈ ને શું કરી રહ્યા છો? જો મેં કીધું એમ તમે આઈસ્ક્રીમ ખાતે ખાતે પણ એન્જોય કરી શકો છો. તો આ બે બંદા એન્જોય કરી રહ્યા છે. એક્ઝેક્ટ લોકેશન જોઈએ તો હોટલ નેશનલની બાજુમાં જ છે. જોઈ શકો છો તમે નજારો. હા તો ચલો આઈસ્ક્રીમ ખાઈ લઈએ પછી મળીએ. તો ગાઈઝ દીદીએ ઓર્ડર કર્યો છે માવા. તો ચલો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. તમે જોઈ શકો છો અહીંયા આઈસ્ક્રીમ ખાતે ખાતે પણ એન્જોય કરી શકો છો. તમે એન્જોય કરી શકો છો. ધમ ઉડવાન જોઈ શકો છો. જુઓ જોઈ શકો છો તમે નાના બાળકો સાથે. તો તમે નાના બાળકો સાથે પણ આવી શકો છો. તો જોઈ શકો છો અમે કોલેજમાં આવતા તરત જ રીલ જોઈ અને મન થયું કે દીદીને મન થયું કે ચલો આઈસ્ક્રીમ ખાવા જઈએ. તો આવી ગયા છીએ. નામ છે રેઇનબો. એકદમ કમ્પ્લીટ નેશનલ હોટલની બાજુમાં જ છે. તો તમે આવી શકો છો એન્જોય પણ કરી શકો છો. તમે ગાર્ડન બતાવી તમે જો ગાર્ડન તો તમે ગાર્ડનમાં એન્જોય પણ કરી શકો છો. જો શું નજારો છે. બાકી તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો. અને અમારો દીદી ફોટોગ્રાફી કરે છે. તમે કીધું તો કે ફોટોગ્રાફી કરવાની છે અંદર ફોટો થઈ રહ્યો છે. જેમ જેમ અંધારું પડે એમ નજારો કોઈક અલગ જ બની રહ્યો છે. જોઈ શકો છો ફોટોગ્રાફી થઈ રહી છે. દીદી એન ઓલ ધમો એન ઓલ રાજન એન ઓલ ફોટોગ્રાફનું સ્ટેન્ડ પેમેન્ટ કરી. ચલો આપણે ખાઈ લીધી છે અને ફરી ખાધી તો ખરી ને ફરી રાજનને મન થયું કે ચલો આપણે સ્ટ્રોબેરીનો ટેસ્ટ કરીએ. તો રાજન હવે સ્ટ્રોબેરીનો ઓર્ડર આલે છે. તો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ખાઈ લઈએ અને પછી આપણે જઈએ ઘરે. તો ગાઈઝ વાગી ગયા છે રાતના 10:30
અને તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો હવે સુઈએ. રાજન તો ફોન જોવે છે, મેળવે છે ફોન. તો કંઈ નહીં, હવે દીદી સુખડી લાવે છે, એકદમ મીઠી મીઠી છે સુખડી લાવી છે. તો ઘીમાં બનાવેલા છે, ઘરના ઘીમાં. તો ખાઈ લીધી છે, થોડી બધી છે, સવારમાં ખાશું. જોઈ શકો છો સુખડી. રાજન તો હજી ખાઈ રહ્યો છે. ચલો ચલો તો સુઈએ. તો જય શ્રી રામ, હર હર મહાદેવ. મળીએ કાલના એક નવા બ્લોગમાં. ચલો.